તો જૂન બાદ જુલાઈમાં કેવો રહેશે રાજ્યમાં વરસાદ તેની વાત કરીએ તો જાણીતા ખગોળ જ્યોતિષી જયપ્રકાશ માઢકે શું કહ્યું તેના વિશે વાત કરવાની છે। સૌરાષ્ટ્ર કચ્છ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ત્યારે 1 થી 4 જુલાઈ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। 3 અને 4 જુલાઈએ મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે। જુલાઈની વાત કરીએ તો હજુ વરસાદ ગુજરાતમાંથી ગયો નથી। પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓરિસ્સા પાસે હળવા દબાણની પ્રણાલી સક્રિય થઈ છે અને એને લીધે 30 જૂન અને 1 જુલાઈએ દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓરિસ્સા અને ઉત્તર આંધ્રપ્રદેશમાં અતિ ભીષણ વરસાદ થવાનો છે અને મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કોકણ, ગોવા અને મધ્યપ્રદેશના અમુક ભાગોમાં ભારે વરસાદની અસર જોવા મળવાની છે। તેથી 3 જુલાઈમાં દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને એની આસપાસના મધ્ય ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। 3 અને 4 જુલાઈએ મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે।